હા, તો તમે બધા જે જુવાની અહીંયા બેઠા છો, યુવાનો યુવતીઓ અહીંયા બેઠા છો, ચલો આજે હું તમને એક વાત કહું એક યુવાનની. ખૂબ 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 મહત્વની છે. દરેક યુવાને આ વાત સાંભળવા જેવી તો ખરી છે. શું કામ સાંભળવા જેવી ખરી? કારણ કે તમારી પાસે બધું છે. તમારી પાસે ટેલેન્ટ છે, તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે એનર્જી છે, નવી ઇન્ફોર્મેશન છે, બધું છે, છતાં પણ આપણને કેમ જીવનમાં સફળતા મળતી નથી? જો એ તમારે જાણવું હોય તો આ વાર્તા યાદ રાખજો. તો વાત છે એક યુવાનની. તમારી જેવો તરવરિયો યુવાન હતો ને એણે નક્કી કર્યું કે જીવનનું છેલ્લું સત્ય કયું? આપણે હંમેશા કહીએ ને, જીવનનું છેલ્લું સત્ય કયું? કે બસ આપણે લાસ્ટ ગોલ, ફાઇનલ ગોલ ઓફ લાઈફ. વોટ ઇઝ ધ ફાઇનલ ગોલ ઓફ લાઈફ? મારે એ ગોતવું છે, આ બીજું બધા એમાં પડવું જ નથી. તો કોઈકને ધીરે ધીરે ખબર પડી અને બધાને પૂછતા કે જીવનનું છેલ્લું સત્ય છે પરમાત્માને મળવું. સીધી વાત છે, હાઇપોથેટિકલ વાત છે, એટલે બહુ બધું આમ નહીં વિચારતા. પરમાત્માને મળવું એ જીવનનું છેલ્લું સત્ય છે. તો યુવાને નક્કી કર્યું કે બસ હવે બધા કામ મૂકો પડતા આપણે હાઈએસ્ટ ગોલ ઓફ માય લાઈફ, આઈ હેવ ટુ અચીવ ધ હાઈએસ્ટ ગોલ ઓફ માય લાઈફ. મને મારો ગોલ મળી ગયો, હવે મારે નીકળી જવું છે. નીકળી ગયો ઘરેથી. ચાલતો ઉમંગમાં, ઉત્સાહમાં, ખુશ હતો, એનર્જીથી ભરપૂર હતો. ગોલ સામે હતો, પરમાત્માને મળવાનું છે. હાલતો અહીંયા તો એવી જગ્યાએ પહોંચ્યો કે જ્યાંથી એને 3-4 રસ્તા મળતા હતા. એટલે કે એક એવી જગ્યાએ પહોંચ્યો કે જ્યાંથી 3-4 રસ્તા અલગ અલગ જતા હતા. ત્યાં પહોંચીને થોડો મૂંઝાણો, સ્વાભાવિક છે મૂંઝાવું. એને વિચાર આવ્યો કે આ રસ્તો પરમાત્મા સુધી જતો હશે, આ રસ્તો પરમાત્મા સુધી જતો હશે કે આ જતો હશે, કેમ નક્કી કરવું? તો એને થયું કે ચાલો થોડી વાર રાહ જોઈએ, કોઈકની સલાહ લઈ. ગુડ ડિસિઝન કે વેન યુ કાન્ટ ટેક ડિસિઝન, ટેક ધ એડવાઇસ ઓફ એન એક્સપર્ટ. કોઈકની સલાહ લ્યો, કોઈક એક્સપર્ટની. તો થોડી વાર થયું તો એક રસ્તા ઉપરથી એક પંડિત આવ્યો. આમથી ચાલતા પંડિત આવ્યા. એને પંડિતને પગે લાગીને કીધું કે પ્રભુ, મારે ભગવાનને મળવું છે. પંડિતજી, મારે કયા રસ્તા ઉપર જવું જોઈએ જેથી કરીને હું ભગવાનને મળી શકું? પંડિતજીએ કીધું, વાહ, સરસ, ઉત્તમ ગોલ છે, અને તને જવું હોય તો હું જે રસ્તે આવ્યો એ રસ્તે તું આગળ ચાલ્યો જાય એટલે ભગવાન તને મળી જશે. કામ થઈ ગયું. હવે તો એક્સપર્ટ એડવાઇસ પણ મળી ગઈ હતી, ઉત્સાહ હતો ભગવાનને મળવાનો, અને રસ્તો પણ મળી ગયો હતો. મહિનો ચાલવા. ધીરે પ્રોબ્લેમ એક થયો કે રસ્તો ખૂટે નહીં. તમારા લોકોમાં બધું હોય છે, પણ એક વસ્તુની જે કમી હોય છે ને એ હોય છે ધીરજ. બરોબર? તો ધીરે એની ધીરજ ઓછી થવા માંડી. અને એક દિવસ એને વિચાર આવ્યો કે આ રસ્તો આટલો હું ચાલ્યો, ખૂટતો નથી, તો કદાચ એવું તો નહીં હોય ને કે પંડિતજી છે એ ખોટું બોલતા હોય. વળી એને મનને મનાયું કે પંડિતજી થોડા ખોટું બોલે. શું કામ ખોટું બોલે? ખોટું બોલવાનો ફાયદો શું? ફરી પાછો વિચાર આવ્યો કે બની શકે પંડિતજી ખોટું બી બોલતા હોય, એની કરતાં એક કામ કરીએ, હજી કોઈકની સલાહ લઈએ. તો એના ફાઇનલ થયું કે ના, હજી કોઈકની સલાહ લેવી છે. એટલે શું કર્યું? ફરીથી એ અહીંયા હતો, ત્યાંથી પાછો આવ્યો અને આવ્યો અહીંયા. 4 રસ્તે જ્યાં તે હતો ત્યાં આવ્યો. થોડી વાર બેઠો એટલે એક બીજા રસ્તેથી મુલ્લાજી આવ્યા. એવું માની લો મુલ્લાજી આવ્યા. તો મુલ્લાજીને એને પૂછ્યું, સલામ આલેકુમ કર્યા, કેમ છો, મજામાં પૂછ્યું. અને એને કીધું કે મુલ્લાજી, મારે ભગવાનને મળવું છે, અલ્લાહને મળવું છે, પરમાત્માને મળવું છે. પંડિતજીએ મને પહેલો રસ્તો દેખાડે, તો તમે શું કહો છો, કયા રસ્તે જવાય? તો મુલ્લાજીએ એને કીધું કે પંડિતજી સાવ ખોટા હતા. એ રસ્તો અલ્લાહ સુધી જતો જ નથી.
હું જે રસ્તેથી આવ્યો એ રસ્તો અલ્લાહ સુધી જાય છે. હા, પહેલાં ને થયું કે વાહ, સારું થયું ને કે જો હું પાછો આવી ગયો, ગુડ ડિસિઝન, થેન્ક યુ કીધા એને, અને ફરીથી મુલ્લાજીના રસ્તે ચાલવા માંડ્યો. હવે તો તમને ખબર છે કે હવે એ એકલો નહોતો ચાલતો, હવે એની સાથે બીજું એક વસ્તુ હતી ચાલતી હતી, એ હતી શંકા. પેલી શંકા જે અહીંયા એને મળેલી, એક વખત ડાઉટ પોતાની જાત ઉપર, એ ડાઉટ બી હતો. હવે આ રસ્તો પણ ખૂટે નહીં. ધીરે ફરીથી ધીરજ ખૂટી અને મનની શંકાએ ફરીથી એને કીધું કે જેમ પંડિત ખોટું બોલતા હતા એમ મુલ્લાજી ખોટું ન બોલે, કદાચ આ રસ્તો ન બી હોઈ શકે. અને હવે તો એક પ્રમાણે હતું કે પંડિત ખોટું બોલી શકે તો મુલ્લાજી બી ખોટું બોલી શકે. તો એણે નક્કી કર્યું કે હવે અહીંયા જવું નથી. વળી પાછો અહીંથી પાછો આવ્યો અને ક્યાં આવ્યું? અહીંયા. હવે માની લો કે ત્રીજા રસ્તેથી કોઈક ક્રિશ્ચિયન ફાધર મળ્યા. ફાધરને સેમ ગોડને મળવું છે, અલ્લાહને ભગવાનને મળવું છે. ફાધરે બી સલાહ દીધી મારા રસ્તે જા. પંડિત અને મુલ્લા બેય ખોટા હતા. તો મારા રસ્તેથી જા ને તો જ તને મળી શકાય. ચાલ્યો. હવે તો તમને ખબર પડી ગઈ હશે રિઝલ્ટ શું આવ્યું હશે. રસ્તો ખૂટે નહીં, શંકા મજબૂત, અગાઉના પ્રમાણો નક્કી થયું કે કદાચ એવું બની શકે કે ફાધર પણ ખોટું બોલતા હોય. ખૂબ ચાલ્યા પછી પાછો આવ્યો. ક્યાં પાછો આવ્યો? અહીંયા. આવવામાં જવામાં એના વર્ષો નીકળી ગયા. જુવાની પૂરી થઈ ગઈ, ઘરડો થઈ ગયો. હવે જીવનમાં ના તો ઉત્સાહ હતો, ના તો કોઈ ઉમંગ હતો, અને ના તો પરમ કૃપાળુ પરમાત્માને મળવાનો કોઈ ગોલ હતો. અહીંયા બેઠો હતો. ત્યાંથી એણે એક દિવસ નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે એણે નક્કી કર્યું કે પહેલો રસ્તો જ્યાંથી હું પાછો આવ્યો હતો, તો હવે ચાલો ચેક કરીએ કે પહેલો રસ્તો છે એ ક્યાં પૂરો થાય છે. ભગવાનને મળવાનો કોઈ ગોલ હતો નહીં. અહીંયા મારે મરવું નથી. મારે ખાલી જાણવું છે કે આ રસ્તો પૂરો ક્યાં થાય છે. ફરીથી મોટી ઉંમરનો એ ચાલવા માંડ્યો. ત્યાં પહોંચ્યો જ્યાંથી પાછો આવ્યો હતો, અને ત્યાંથી આગળ થોડોક ચાલ્યો તો માની લો કે અહીંયા તે એક ડુંગર ઉપર સરસ પરમ કૃપાળુ પરમાત્માનું મંદિર હતું. અને ખુદ સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્મા ત્યાં બિરાજમાન હતા. ખૂબ જ ખુશ થઈ ગયો. હા, ફાઇનલી હું પરમ કૃપાળુ પરમાત્માને મળી ગયો. મારો ભલે ગોલ છેવટે પૂરો થયો. એક મોટો અફસોસ એને થયો કે હા, કાશ મેં વહેલા જે રસ્તો પકડ્યો હતો એ રસ્તો છોડ્યો ન હોત અને એનો એ પકડી રાખ્યો તો હું યુવાનીમાં આ જગ્યાએ પહોંચી ગયો હોત અને પરમાત્માની હું ખૂબ ઝાઝા વર્ષ સુધી સેવા કરી શક્યો. એને પહેલાં મુલ્લાજીને ફાધર ઉપર બહુ ગુસ્સો આવ્યો કે એ લોકો સાવ ખોટા હતા, પંડિત જ સાચા હતા. તો એ ડુંગર ઉપરથી બેઠો જ્યારે પાછો ફરીને જોવે છે તો આ રસ્તો પણ અહીંયા જ આવે છે અને આ રસ્તો પણ અહીંયા જ આવે છે. હા, બધા રસ્તા ત્યાં જ આવે છે. મિત્રો, આ જ સૌથી મોટું સિક્રેટ છે. સફળતાનું સૌથી મોટું સિક્રેટ છે, અને એ સિક્રેટ છે કન્સિસ્ટન્સી. એક વખત એક રસ્તો પકડો અને એન્ડ સુધી પહોંચી જાઓ, સફળ થાવ જ. હવે તમારી સાથે કેવું થાય છે? તમે કોઈક નક્કી કરો છો મારે કોમ્પ્યુટર સોફ્ટવેરમાં જવું છે, મોટું નામ કરવું છે, અને તમે BCA MCA કરવા માંડો છો. કરો છો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, અને ત્યાં કોઈક મળી જાય છે અને કહે છે કે આમાં કંઈ છે નહીં, આમાં AI આવી ગયું છે,
આમાં હવે જોબ જવાની છે ને આમાં કંઈ આગળ ભવિષ્ય નથી, એની કરતાં બેટર છે કે તું બીજો કોર્સ કર. આપણે એનું માની અને બીજો કોર્સ કરવા માંડીએ છીએ. વર્ષ 2 વર્ષે એ કોર્સ કરીએ છીએ, વળી પાછું કોઈક આપણને ત્યાં મળી જાય છે ને એ કોર્સની વાતો કરે છે, અને વળી ત્રીજું, એક બીજું બીજું ત્રીજું. એક જ કામ જીવનમાં છેલ્લે સુધી કરો તમે, સફળતા મળે ને મળે જ. આ વાત જે દિવસે મગજમાં ઉતરી ગઈ, જીવનમાં તમામ રસ્તા સફળતા સુધી જ જાય છે. જીવનના તમામ રસ્તા સફળતા સુધી જ જાય છે. યાદ રાખજો, રસ્તેથી પાછા નહીં આવતા. એક રસ્તો પકડો, છેક સુધી એક્સપર્ટ બની જાઓ, એટલા ઊંડા ઉતરી જાઓ, એન્ડ સુધી પહોંચી જાઓ. કોઈ દિવસ જીવનમાં નિષ્ફળ થશો નહીં. અને મારી ગેરંટી, તમે જે બી સ્કિલ લઈને જશો ને એ એન્ડ સુધી તમે સફળ જ હશો, તમે ટોપ ઉપર જ હશો. એટલે આ વાર્તા મને બહુ ગમે છે. આજથી તમે પણ થોડી યાદ રાખજો. જ્યારે તમે કોઈ કામ શરૂ કરો ને કોઈક આવીને એમ કે આ કરવા જેવું નથી, બીજું કર, ત્યારે આ જુવાનની વાર્તા યાદ રાખજો. અત્યારે મોટા ભાગના યુવાનો અહીંથી અહીંયા કરીને છેવટે અહીંયા જ પોતાનું જીવન પૂરું કરી નાખે છે. આપણે એવું કરવાનું નથી.